તો અરવલ્લીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અરવલ્લીથી હાલ મહત્વપૂર્ણ વિગતો મળી છે, જ્યાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આ બાઇક રેલીમાં જોડાયા છે। ત્યારે મોડાસા શહેરમાં બુલેટ પર સવાર થઈને બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા હતા। સર્કિટ હાઉસથી નવનિર્મિત કોંગ્રેસ કાર્યાલય સુધી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ નેતા અમિત ચાવડા, મહેન્દ્રસિંહ વાઘેલા પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અરવલ્લીમાં આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમિત ચાવડા તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા। મોડાસા શહેરમાં બુલેટ પર સવાર જોવા મળ્યા હતા। આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્કિટ હાઉસથી નવનિર્મિત કોંગ્રેસ હાઉસ સુધી આ રેલીનું આયોજન કરાયું હતું। કોંગ્રેસ નેતા અમિત ચાવડા, મહેન્દ્રસિંહ વાઘેલા પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા। મોડાસા શહેરમાં બુલેટ પર સવાર થઈને તેઓ બાઇક રેલીમાં ભાગ લીધો હતો। કોંગ્રેસ નેતા અમિત ચાવડા સાથે મહેન્દ્રસિંહ વાઘેલા પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા।